સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. જય માતાજી બધાને. અને અત્યારે ગુડ ઇવનિંગ વાગી ગયા છે. પેલા સાઈડમાં લઈ લો નકર ને હારું બધું બતાવે, બધું વ્યૂ બધું લે બધું પડ્યું હતું. તો અત્યારે 7:30 વાગી ગયા છે સાંજના. અને મેં મતલબ હું છું અત્યારે સુરેન્દ્રનગરમાં મારા મામાના ઘરે છું. અને મીન્સ આજે છે ડાયરો આનંદ મામાનો, સરકાર મામાદેવ પોતે. તો આજે મામા સરકારનો ડાયરો છે રતનપુરમાં, તારીખ 4/19/2026 રોજ. ફૂલે મોજ. દેવાંગભાઈ છે તબલા ઉસ્તાદ, મારા પપ્પા છે રવિભાઈ બેનજો, અને ઘણા બધા કલાકાર, ગોવિંદભા છે, ઘણા બધા કલાકાર છે. આપણે જો કે નામ નથી આવડતા એટલા બધાના બહુ નીરવ વાગેલા છે કે આપણે ઓળખી જેટલાને નામ લીધા આપણે. અને એક મામા સરકારનું સોંગ ગાય છે, એને ઓળખું ભાઈનું નામ નથી આવડતું ભાઈનું. સો ગાઈસ, મને હવે ભાઈનું નામ આવી ગયું, નામ યાદ આવી ગયું છે. એમનું નામ છે અશ્વિન મેવાડા. તો ભાઈ આવવાના છે. ભાઈ બધા કલાકાર, નામાંકિત કલાકાર જ છે બધા. હમણાં તમને બેનને બતાવું, હમણાં ત્યાં જાઉં ને એટલે તમને દર્શન કરાવું અને બધા વિડીયોઝ બનાવું. અને બસ હવે ભાઈબંધને ફોન કરું, કદાચ બહાર જાઉં ને તો તમને બતાવું. અને બીજું તો કાંઈ નહીં, બસ આ ડાયરોમાં તમે ફૂલ મોજ કરવાની ભાઈ, ફૂલ મોજ. બાકા ઝીકી જ બોલાવવાની છે મામાદેવના દ્વારે. આજ ફૂલ મોજ કરવાની છે. અને ભાઈ રાખ્યું છે આપણે ક્યાં ખબર છે? પાણીની ટાંકી છે, ત્યાં બધા આવી જજો. ખાવા પીવાનું બધું ત્યાં છે, એટલે પીવાનું એટલે ખાવા પીવાનું, કોલ્ડ્રિંક બધું ત્યાં હતું. અને હજી છે હાલ. તારીખ તમને આપી દીધી મેં, કારણ કે હું બ્લોગ મૂકીશ તો તારીખ તે વખતે વહી જાય, એટલે તમે પછી કેમ આવશો? જો કે એડ્રેસ તો ઇન્સ્ટાગ્રામમાં આપી દઈશ. જો કે તમને બધાને ખબર છે ભાઈ, મારા મામાદેવનું બહુ મોટું નામ છે. બધા બોમ્બે, કચ્છથી, સુરતથી બધા એમને માને છે અને બધા આવે છે. અને ભાઈ માનો તો ભાઈ આપણું કામ થાય. એ મામા છે, આ ધારો એ કરે કામ, ખાલી બસ વચન ઉપર હાલો ભાઈ. એ મામા અમારા આનંદ મામા જ્યારે કહેવાય, એટલે આનંદ મામાના તમને હમણાં દર્શન કરાવું. તો જાય છીએ અમે. બોરિંગ વધારે નકર તમે બોરિંગ થઈ જાય, નકર બોલ કરીશ ને હું તો પછી ભલે હાલો. તો પછી આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ક્યાં. તો હવે અત્યારે હું જાઉં છું બહાર, તો પછી આપણે મળીએ. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે ઘરે આવતો રહ્યો છું. અને ઘરે કોઈ નથી, બધા ગયા છે ત્યાં મામાના દર્શન કરવા. અને અમુક બહાર ગયા, અમુક મામા કામ ધંધામાં છે. અને હું આવતો રહ્યો એટલે એમાં કેવું હતું, મારે યાર વિડીયો બનાવતો હતો. એમાં કેવું થયું, એમાં બધા વગાડતા હતા ગ્રુપના, અને મારા પપ્પા બેન્ચો વગાડતા હતા. તો પછી ઓલા કંઈક ભાઈ મારા મામા હતા, તો એ કે ભાઈ ભાણા તું વગાડતે. તો વગાડ્યો ઢોલ. પછી એમાં ને એમાં થોડુંક બ્લોગ ન બનાવી શક્યો, કારણ કે મારો વિડીયો કોઈ લીધો જ નહીં. મને અફસોસ થાય યાર, ઘણા ટાઈમ પછી આપણે આ ઢોલ વગાડ્યો હતો. અને ભાઈ દમ એવો ઢોલ વગાડ્યો હતો ને, વાંધો તો પડું ફાડી નાખ્યું ઢોલનું. પડી ફાટી ગઈ. કોકનો ઢોલ હતો બિચારો ભાઈ, કે કાંઈ તો કીધું નહીં આપણે, પડી ફાટી ગઈ નહીં. અને હમણાં ડાયરો ચાલુ થશે હમણાં, એટલે બ્લોગમાં તમે બનાવી દેજો. આજ તો ફૂલ મજા આવવાની છે. અને ફ્રેન્ડ દોસ્તાર ભેગું, ભાઈબંધ ભેગું ફૂલ મજા કરવાની છે. બધા ઘણા ટાઈમ પછી ભેગા થઈશું, બધા ફેમિલી અને બહારના પણ. તો હમણાં હું નયન નાખું, હમણાં લગભગ નહીં છે, અત્યારે હજી બહાર જવું, ઘણું બધું કામ છે. એટલે નયનબેન તમને શાંતિથી મળું. બાય વગાડવાનું. સો ગાઈસ, અત્યારે અમે ક્યાં છીએ ભાઈ? મામાદેવનું અહીંયા જમણા રાખ્યું છે. અત્યારે અમે બધા બેઠા છીએ, મારા મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ બધા જમવા બેઠા છે. અને અમે અત્યારે
ભાઈ અને અમે નથી જોયું. અમે ખાતું નથી હજી, અમારા ઘણા બધા કામ કરવાના બાકી મામાદેવના. મામાદેવ આપણે બેન કીધું. અમને બેને કીધું મામાદેવ લાલનો ક્યાં સીવા નાકમાં. તમને બતાવો એવા બધું. આ છે અમારો ભયું. હા ભયું, હું કે શાંતિ ના કેવો હાલે? કે બોલું બ્લોગમાં કઈ કે વાતું ન આવતું એટલે કોમેન્ટ લખી નાખજો. હું કે બાકી શાંતિ ને ભાઈ? જમવાનું ભાઈ આપણે હારે બે ભલે તો તમને મળતા રહેશો અમે. બાય બાય. સો ગાઈસ, હવે ટીવી ચાલુ છે બરોબર. આ કોણ છે? શું કે અનિલભાઈ લાગુ બધી કામ લાગે હે ને? એટલે તમે શું? અને ગાઈસ આ છે આપણો જીંકો. હાય કહી દો હાય. લે તો ભલે હાલો જઈશું આપણે નાવા, તો પછી આપણે મળીએ. સો હેલો ફ્રેન્ડ, 9 મેં થઈ ગયો છું કમ્પ્લેટ. હા, આ છે આપણા ધરુભાઈ. જો ભાઈ રેડી થઈ ગયા કમ્પ્લીટ બરોબર. ડન. હવે અમે ક્યાં આવકારે છે? આ મારા ભીખાભાઈ ઉત્તરાટ ના ધાર્મિકભાઈ ઉત્તરાટ, બહુ મોટું નામ છે ગુંડુ એમનું. ના ભાઈ આપણા કૌશિકભાઈ પેલા 10 કે ભાઈના છે. અને આપણા ધાર્મિકભાઈ, બે ધાર્મિક. અને આપણા આયુષભાઈ. આ ભાઈને ફૂલ સપોર્ટ કરો. ભાઈ ફૂલ સપોર્ટ કરો અને આ ભાઈને સપોર્ટ કરજો. આપણો ભાઈ દયા હોય. બહુ મસ્ત બે વગાડે છે. આપણી જાન છે એ બે. કમ્પ્લીટ ફૂલ સપોર્ટ જય મામા દેવ. મારા ફોલોવિંગ. ગાઈસ અત્યારે અહીંયા ચાલુ છે ડાયરો, તમે જોઈ શકો. અને અમે જઈશું બારે. સો ગાઈસ હવે વાગી ગયા રાતના કેટલા વાગી ગયા? 3. રાતના વાગી ગયા 3. આ છે ધાર્મિકભાઈ. અને રાતના ના આમ તો કેટલા 3:30 થઈ ગયા. 3:30 થઈ ગયા, 4 વાગવા આવશે 5. તો અમે જઈશું હવે ભાઈ ક્યાં? ચા નાસ્તો કરવા જઈએ બરોબર. તો ઊંઘ નીંદર ન આવે ભાઈ. આ બાજુ આવશે ફેમસ હોટલ માં દરબારની. તો અમે જઈ છીએ, મળીએ આપણે ત્યાં. પ્રોગ્રામ ચાલુ જ છે મામાદેવનો અંદર. લગભગ સંભળાતું ન સંભળાતું ખબર નહીં. અને આ આપણે જો ઓલી ગૌ માતા બેઠી છે. અને કાઢો હાલો સ્કોર્પિયો, નીકળી આપણે. ચા પીવા. બાય બાય ગાઈસ. અમે મોટી કરી કે અમારા દુકાન હતી, આ હોટલ હતી ભાઈ. આ ચા ખાલી થઈ જઈ હતી. તો ખાલી આ જો મોનિકો, એટલે મોનિકો શું કહેવાય, ક્રન્ચિક્સ તીખી લીધી છે બરોબર. ડ્રાઇવિંગ કરે છે અમારા સ્કોર્પિયો જોઈ દો, હાથમાં રહે છે ને કાબુમાં. એ ભાઈ બેટલ એવો શું સ્કોર્પિયોમાં ભાઈ. અને મામા આપણે પંપ ઘરના છે એક્ચ્યુઅલી, તમને ન ખબર પડે. ખબર છે એવું છે? હા ભાઈ ચાલો મામાદેવનું મંદિર. આ છે આપણે ધરુભાઈની પામાજી લારી. કરજો લાઈક. સરપ્રાઈઝ નહીં એટલે સબસ્ક્રાઇબ એટલે લાઈક. ગાઈસ તમને અમે પાછા અમારી હવેલીમાં આવતા રહ્યા ખાલી ક્રન્ચી પેપર એક લઈને. તો સાંભળજો, આનું જે બોલવાનું અટકટતું થોડુંક. એટલે કેવું, એટલે આપણે એમ કહે ને ગુસ્સો ચડ્યો, આપણે એમ કે ગુસ્સો ચડ્યો ભાઈ. તો આ એમ કે ગુચ્ચો ચડ્યો, ગુચ્ચો. બોલ તો ગુચ્ચો એકવાર. ગુચ્ચો ચડ્યો ગુચ્ચો.
ગુસ્સો ચડો. અરે આપણે તમે એવું કહો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ. તો શું બોલો સબસ્ક્રાઈબમાં શું કહેવાનું? લાઈક કરજો, સરપ્રાઈઝ કરજો. સરપ્રાઈઝ નથી વાત તું દસ સબસ્ક્રાઈબ કે તો સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ શકરિયા શકરપારા લઈ લા સબસ્ક્રાઈબ શકરપારા સબસ્ક્રાઈબ સરપ્રાઈઝ ડિશની ચેનલ આપી દીજો. લે તો શું કહું? હાલો મળી એટલે આપણે જઈ હવે ત્યાં કંચી પેપર ખાઈને જઈએ આપણે મામાદેવની દર્શન કરતા. કાણચી ખાઈને જાય. કાણચી ભલે હાલો આ તો કવાલી કરશે. બાય બાય કહી દે. હાય, આવજો. ટાટા. દૂસરા બ્લોકમાં મિલેંગે. ના લાજી બનાવવાનો છે. ભલે આમ ભાઈ મળી આપણે બ્લોગ બનાવ્યો તમારું જોઈને ચેનલને લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ શેર કરજો. બસ એમ માતાજીની દયાથી ખૂબ જ નામના વાહ, કમાવો, વાહ, મહેનત કરો, વાહ. આગળ વધો અને ફોલોવર બનાવો. તમારી દયા. જય માતાજી. જય માતાજી. આ આપણો ભાઈ છે. આ આપણો ભાઈ છે આ. અને બધા આપણા મારા ભાઈ છે. બોલવાનું છે. હા દાદા આવી તો કિશુભાઈને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફૂલ સપોર્ટ દેજો હો ભાઈ. હા એમ કલેજા. આપણું આઈડી છો એસવી વાઘેલા. હાલો દેવાંગભાઈ જાય છે. બેકર. હા એમ બરોબર કમ્પ્લીટ હાલો રેડી. તો ગાઈસ હવે મામાનો સરકારનો પ્રોગ્રામ પતી ગયો હોય બરોબર ફાઇનલી. અને આ અમારો સુડો કે શું બેવું તારે બે તો શબ્દ. મારા ભાઈને ફૂલ સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ખૂબ આગળ વધારો એવી મારી વિનંતી છે. તો ગાઈસ હવે પ્રોગ્રામ ફાઇનલી પતી ગયો છે અને હું મામાના ઘરે હવે આવતો રહે વાગી ગયા સવારના 4:30 બરોબર. અને આ મિલુની કહાની સાંભળો. તો ફ્રેન્ડ અમે હતા ઘરે અને મારા ભાઈ મિલુ અને આ ધાર્મિક અને હું લાગી ગયા ભૂખ અમને વાગી ગયા છે 4:30 જેવું થઈ ગયું. તો નીકળી ગયા હોન્ડારે અમે મસ્ત ચા નાસ્તો નહીં પણ નાસ્તો ખાલી લેવા કે પુલા એવું વસ્તુ હોય તો અમે લેતા આવશું બરોબર. તો મળીએ આપણે બસ સ્ટેન્ડે. બાય બાય. તો ગાઈસ લોકેશન સારું છે આવતો રે ભાઈ. લોકેશન આ લાઇટનું સારું છે. મેં કીધું પાર્સલ કરે શું કરે હવે આપણે હૈદરાબાદી બિરયાની કરે ને હૈદરાબાદી બિરયાની કરે એ વાગી ગયા કેટલા 5 વાગી ગયા જોતો 5 વાગી ગયા છે 5 તો ક્યારના વાગી ગયા. તો આ ગાઈસ 5:30 જેવું થઈ ગયું બરોબર. તો ધાર્મિકભાઈ આપણો વાત હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. એટલે બીજું કંઈ ને જો હવે આ દેવાંગભાઈ મળી ગયા હતા પાછા અહીંયા આપણે નાસ્તો લેવા આવ્યા હતા ને તો ત્યાં દેવાંગભાઈ હતા તો પાછો મળ્યો અને મને ભાઈ પૂછતા હતા કે ચોટીલા કેટલું થાય તો મેં કહ્યું અહીંથી લગભગ થતું હોય તમારે 60 કિલોમીટર જેવું થતું હોય છે અને કંઈક બીજે જવાનું હતું એમને આગળ તો મેં કીધું કંઈક 180 કિલોમીટર થાય એવું છે. જો આને આવું જ આવડે. સામે દેવાંગભાઈની ગાડી છે અને અહીંયા તો ગાઈસ હવે ફાઇનલી અમે લઈ લીધું એ બતાવી દે. ફાઇનલી અમે પાર્સલ લઈ લીધું જઈશું હવે ઘરે. હાલો મળીએ આપણે ઘરે. બાય બાય. સો ગાઈસ બે ફોન જોયા મેં. આ મોટી ખડૂસ નોટ કહેવાય આને બરોબર. મોટી ફાટલી નોટ. અને આ મિલ દાદા ખાય છે અને આ શું છે પલાવ આટલો લઈ લે પલાવ. એટલે શું કહેવાય આને પલાવ. અને હૈદરાબાદી કહેવાય હે ને હૈદરાબાદી ને શું દાંત કાઢે બોલ ખરા હૈદરાબાદી બ્લોગ બનાવી બોલ તો ખરા મિલું બ્લોગ બનાવી ખાવું કહું. સો ફ્રેન્ડ્સ વાગી ગયા હે સવારના 7:30 બરોબર. તો હવે હું સુઈ જાઉં બરોબર પછી આપણે મળીએ. સો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન ને પણ ગુડ ઇવનિંગ પાછું કારણ કે વાગી ગયા છે આપણે સાંજના 5:30 અને હું આવ્યો છું જગ્યાએ વગાડવા એટલે પતાવીને પછી તમને મળું. તો ગાઈસ અહીંયા અત્યારે બધું ચાલુ છે અને હું આવ્યો વગાડવા ભાઈ તમને મળું હમણાં. તો આજે ઓફ જો રાઈડ દેતા ચાલુ છે. તો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી નાખજો અને કોમેન્ટમાં લખી નાખજો જય મામાદેવ. અને આજ 2 દિનો બહુ થઈ ગયો
કાલે અડધા દિનો ને આજે આખા દિનો તો એ થોડુંક બતાવ્યું તમને. હું જાગ્યો જ તે 4 વાગે. તો બસ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય મામાદેવ, જય મેરડી, જય સરકાર. ભલે હાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.